નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલી ગંધારી ચોકડી પાસે ગુજારો માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે અને બેફામ દોડી આવતી ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર પતિ પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા દંપતીની ઓળખ વીરપુર તાલુકાના ગંધારી ગામના રહીશ ગિરીશભાઈ સેવક અને તેમના પત્ની રીટાબેન સેવક તરીકે થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ દંપતી તેમની બાઇક પર બેસીને લીંબડિયા ખાતે આવેલા દવાખાને સારવાર અર્થે જઈ રહ્યું હતું. તે દરમિયાન ગંધારી ચોકડી પસાર કરતી વખતે અચાનક એક કાળમુખી ઇકો ગાડીએ તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે પતિ પત્ની બંને ઘટના સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતનો ભોગ બનનાર ગિરીશભાઈ સેવક અને તેમના પત્ની મંદિરમાં પૂજાપાઠ કરીને અત્યંત સાદગીથી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ ધાર્મિક અને ભલા દંપતીના અચાનક કરુણ મોતના સમાચારથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ઇકો ગાડીનો ચાલક મનાવતા નેવું મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વીરપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી તેમને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઉપરાંત ફરાર થઈ ગયેલા ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની સઘન તપાસ હાથ ધરી છે. નમસ્કાર.